હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો આજે આપણે સાહિત્ય ગુર્જરીમાં લેસન નંબર 2 પરિવર્તન શીખવાના છે. આ પાઠના લેખક છે ગૌરીશંકર જોશી. એને ધૂમકેતુ તરીકે પણ ઓળખાય છે. ધૂમકેતુનું મૂળ નામ ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી છે. તેમનો જન્મ સૌરાષ્ટ્રના ગોંડલ પાસે આવેલા વીરપુરમાં થયો હતો. અમદાવાદને એમણે પોતાની કર્મભૂમિ બનાવ્યું. ગુજરાતી સાહિત્યમાં ટૂંકી વાર્તાના ક્ષેત્રે ધૂમકેતુનું પ્રદાન વિશેષ જાણીતું છે. તણખા મંડળના 4 ભાગ, ત્રિભેટો, અનામિકા અને મંગલદીપ વગેરે તેમના વાર્તા સંગ્રહો છે. આ ઉપરાંત ધૂમકેતુ વાર્તા સૌરભના 2 ભાગ, ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓ અને ધૂમકેતુના વાર્તા રત્નો તેમની ટૂંકી વાર્તાઓના સંપાદનો છે. વિષય વૈવિધ્ય, સુંદર પાત્રાલેખન, ત્રાદશ્ય વર્ણનો, ભાવનામય વાતાવરણની ચિત્રાત્મક કવિતાની નિકટ બેસતી ગદ્ય શૈલી, માનવ સંવેદનાની સૂક્ષ્મ ક્ષણો, નારીની વેદના, કરુણા તથા વાત્સલ્યતા સાથે તીવ્ર સંવેદનાની અસરકારક રજૂઆત વગેરે તેમની ટૂંકી વાર્તાના મહત્વના લક્ષણો છે. એમણે સામાજિક અને ઐતિહાસિક નવલકથાઓ પણ આપી છે, જેમાં રાજમુકટ, જીવનના ખંડેર, ચૌલાદેવી, રાજસન્યાસી, જયસિંહ સિદ્ધરાજ, આમ્રપાલી વગેરે નોંધપાત્ર છે. જીવનપથ અને જીવનરંગ તેમની આત્મકથાનું પુસ્તક છે. જીવન ચક્ર, પગદંડી અને જીવન વિચારણા વગેરે તેમના નિબંધ સંગ્રહો છે. રજકણ, મેઘબિંદુ અને તેજબિંદુ વગેરે એમના ચિંતનાત્મક લખાણો છે. આ ઉપરાંત એમણે જીવન ચારિત્ર્ય, નાટક, અનુવાદ તેમજ બાળ સાહિત્ય ક્ષેત્રે પણ પ્રદાન કર્યું છે. પ્રસ્તુત વાર્તા ધૂમકેતુની શ્રેષ્ઠ વાર્તાઓમાંથી પસંદ કરવામાં આવી છે. ઘરમાં માતા પિતાના ત્રાસથી કંટાળી કિશોર વયનો કિશોરીલાલ ઘર છોડીને ભાગી જાય છે અને હરિપ્રસાદની પડોશની ભાડાની ઓરડીમાં રહે છે. હરિપ્રસાદ અને તેમની પત્ની કિશોરીલાલના પોતાના જ આ જ રીતે ઘર છોડી ગયેલા પુત્રના દર્શન કરે છે. કિશોરીલાલની માતાને શી વેદના થતી હશે એ ભાવ તે લલિતાબહેનના હૃદયમાં જાગે છે અને એ વેદના જોઈ કિશોરીલાલનું પણ મન પરિવર્તન પામે છે. આમ આ વાર્તામાં બંને વ્યક્તિના હૈયાના પરિવર્તનની વાત કરવામાં આવેલી છે. તો ચાલો લેસનની શરૂઆત કરીએ. 7x5ની પોતાની નાનકડી ઓરડીમાં સવારના 7 વાગે જ્યારે કિશોરીલાલ ચા કરવા બેઠો ત્યારે એની આંખમાંથી આંસુ નીકળી પડ્યા, કારણ કે ચા કરવાનો એને બિલકુલ અનુભવ નથી અને એમાં પાછો ચૂલાનો ધુમાડો આખી ઓરડીમાં ભરાઈ જતાં એની આંખ આંસુથી છલકાઈ જાય છે અને એમાં પાછું એને ઘર યાદ આવે છે અને બંને પ્રકારના આંસુઓ ભેગા થઈને વહેવા લાગે છે. આટલામાં જ બહારથી છાપાવાળાએ છાપો બોલી બહાર રસ્તા ઉપરથી જ એની તિરાડમાં, પારણાની તિરાડમાં છાપું ફેંકે છે. કિશોરીલાલ છાપો હાથમાં લે છે. એમાં પહેલા જ પાના ઉપરની જાહેરાત વાંચીને તે મનમાં ને મનમાં ઘૂંઘવાઈ ઉઠ્યો અને મોટેથી મનમાં આવેશભર્યો એને સંવાદ ચાલ્યો. આવતો રે ભાઈ, આવતો રે, આવતો રે, તને કોઈ લડશે નહીં. પૈસા જોઈતા હોય તો મંગાવજે. હવે તમારે જાહેરાતો આપ્યા કરો. ભાઈ હવે આવી રહ્યો. આવવા માટે ભાગે એ બીજા. ભાઈ આવવાનો નથી. કાં તો આ પાર, નહીં તો પેલે પાર. એ સંકલ્પ કરીને જ હું તો નીકળ્યો છું. જે થવું હોય તે ભલે થાય. આખો દિવસ બસ કચકચ ને કટકટ. આ તે આમ ન કર્યું ને આ તેમ ન કર્યું ને આમ ન. અરે 2 પળી દૂધ ઢોળાયું એ માત્ર 3 ધોલ પડી. 2 પળી દૂધની ને ધોલ પણ નહીં, 3 ધોલ બાપાએ લગાવી દીધી. ને એ ઓછી હોય તેમ માં પીટ્યા દેખનો દેખાતો નથી. મોઘા ભાવનું દૂધ ઢોળે છે.
તેમ એમ કહીને માએ પણ એક વધુ ધોલ લગાવી દીધી. તો હવે ભલે એ જાહેરાતો આપ્યા કરો, જવાબ વાળે એ બીજા, એવું કિશોરીલાલ કહે છે કે ફક્ત આટલું જ કારણ હતું કે 2 પડી દૂધ ઢોળાયું હતું અને એમાં 3 ધોલ જે છે એના બાપાએ એટલે કે એના પિતાએ આપી અને વળી ઓછી હતી. એ જ રીતના એની મમ્મીએ પણ એક ધોલ પાડી અને જેમ ટોણા માર્યા એ અલગ. એટલા માટે કિશોરીલાલ મનમાં ને મનમાં કહે છે કે તમે તમારી જાહેરાત આપ્યા કરો, જવાબ વાળે એ બીજા, મારે જવાબ કશું આપવાનો નથી. કિશોરીલાલ પોતાને ઘેરથી ભાગ્યો હતો અને એના મનમાં એવો નિશ્ચય એણે કર્યો હતો કે ભણી ગણીને બેરિસ્ટર થઈને જ બાપને મળવું, એને દેખાડી દેવું. અહીંયા અજાણ્યા શહેરમાં એ 1-2 દિવસ તો ભટક્યો. છેવટે આ નાનકડી 7x5ની ઓરડી મળી ગઈ. એમાં એણે પોતાની ઘડિયાળ અને વીંટી વેચીને જરૂર જગો સામાન વસાવી લીધો અને એ પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો. આજે 8-10 દિવસ પછી પહેલ વહેલો એ ચા કરવા બેઠો. ત્યાં ઓરડી આખી ધુમાડાથી ભરાઈ ગઈ ને ઘર પણ સાંભળ્યું. પહેલી વાર એ ચા કરવા બેસે છે અને એને ચા કરવાનો બિલકુલ અનુભવ નથી અને એનું ઘર યાદ આવે છે અને ચૂલાનો ધુમાડો છે એ પણ આખી ઓરડીમાં ભરાઈ જાય છે. એમ બંને પ્રકારના આંસુ ભેગા થઈ જાય છે અને એની આંખમાંથી આંસુ આવી જાય છે. પણ એનો સ્વભાવ એક રીતે ગણો તો જિદ્દી ને બીજી રીતે ગણો તો અડગ આગ્રહી, ખૂબ જિદ્દી સ્વભાવનો હતો. એટલે જે નિશ્ચય કર્યો હતો એ ઠામ નિશ્ચય કરીને જ નીકળ્યો હતો. એટલે છાપામાં પોતાને માટે કેવા બધા ઘેર એની રાહ જુએ છે ને બાપા રડે છે ને માએ ખાધું નથી ને એવું બધું વાંચીને એના કિશોર દિલમાંથી પ્રત્યાઘાતો આ ઉઠ્યા કે હવે તો આ પાર કે પેલે પાર, બાકી ઘેર જવું નથી ને એ દિશામાં પગ પણ માંડવો નથી. થવું હોય તે ભલે થાય. છાપાને એક બાજુ રાખી એ પાછો પોતાના ચા કરવામાં લાગી ગયો. આંસુ તો હજી વહેતા જ હતા પણ એ ફક્ત હવે ધુમાડાના હતા. બધું એ ભૂલી જાય છે. છાપામાં વાંચીને બધું યાદ તો એને આવે છે કે ઘર પિતા રડે છે અને માએ કંઈ ખાધું નથી. એ બધું વાંચીને એનું દિલ જે છે એ રોએ છે પણ થોડા ક્ષણમાં એ ભૂલી જાય છે અને ફક્ત એની આંખમાંથી હવે જે એ જિદ્દી સ્વભાવ હતો એટલે ફક્ત એની આંખમાંથી જે આંસુ નીકળે એ ફક્ત ધુમાડાના જ હોય છે. એને પાણી ઉકળતું જોઈને એમાં ખાંડ નાખવા માટે ડબલું એટલે જ કે બરણી ખોલે છે. ત્યાં ફરતા બારણામાં કોઈ આવીને ઊભી રહ્યું. જેવી રીતના જ એ ચા બનાવવા માટે સાકર માટે બરણી ખોલે છે ત્યાં તો એના દરવાજા પાસે કોઈ આવીને ઊભું રહે છે અને કિશોરીલાલ જે છે ઊંચી દ્રષ્ટિ કરીને જુએ છે. ઊંચી દ્રષ્ટિ એટલે કે નજર કરીને જુએ છે. આવનાર પાસે રહેનારો તેનો પડોશી હતો. તે ક્યાંક નોકરી કરતો હતો. કિશોરીલાલ હંમેશા એને 10-10:30ના ગાળામાં એ દરરોજ એને રસ્તા ઉપરથી જતો જોતો હતો પણ હજી કોઈ દિવસ એમની વચ્ચે કોઈ વાતચીતનો વ્યવહાર ચાલ્યો ન હતો. એટલે કિશોરીલાલ અત્યારમાં એને જોઈને નવાઈ પામી ગયો કે આ કંઈક દેવા આવ્યો છે. એટલામાં આવનારના હાથમાં એક નાનકડી લોટી હતી. એ ત્યાં મૂકી અને કહ્યું, આમાં ચા છે તમારે માટે. શું નામ તમારું? જે પડોશી હતા એ કિશોરીલાલ માટે ચા લઈને આવે છે અને કહે છે કે આ લો ચા, તમારે ચા કરવાની જરૂર નથી. તમારું નામ શું છે? ત્યારે કિશોરીલાલ કહે છે કિશોરીલાલ. ત્યારે તમારા અત્યારમાં ચૂલાની વેટ કરવી નહીં. અમારી ચા અત્યારના થતી જ હોય છે, એમાં તમારો એક પ્યાલો વધારે લ્યો. કહે છે કે અમારે ત્યાં આ સમયે ચા થતી હોય છે અને તમારે ચાની વેટ કરવાની એટલે ચા બનાવવાની જરૂર નથી. હું તમારા માટે એક પ્યાલો વધારે રાખીશ અને લઈ આવીશ. ત્યારે કિશોરીલાલ કહે છે ના ના, પણ મારી ચા તૈયાર થઈ ગઈ છે. કહે છે કે ના, અમારે નથી પીવી, મારી ચા મેં બનાવી દીધી છે. ત્યારે પડોશી કહે તો એક વધારે લઈ લો. તારી ચા બની ગઈ છે તો કશું વાંધો નહીં, હું લાવ્યો છું, તું પી લે.
પણ કાલથી ન લાવતા. એ કહે સારું, આજે લાવ્યા તો આવતીકાલથી તમે લાવતા નહીં. એમ કેમ નહીં? કાલથી હવે તમે ચાની ઉઠબેસ ન કરતા. અત્યારે અમારી ચા થાય છે તેમાં તમારી મુકાઈ જશે. લ્યો આ. ને હા, બીજું, તને અહીં ભણવા આવ્યા છો? એકલા જ છો? તમે ક્યાં ના? હવે પડોશી એને પૂછે છે કે તમારે ચા કરવાની જરૂર નથી, તમને હું દરરોજ ચા છે એ આપી જઈશ, પણ તમે અહીં ભણવા આવ્યા છે અને અહીં એકલા જ રહો છો અને તમે ક્યાં ના છો? એવા સવાલ એ પડોશી કરે છે. કિશોરીલાલે એના જવાબ કઈ બહુ સ્પષ્ટ ન થાય એમ આપ્યા. કિશોરીલાલ જે છે એના જવાબ સ્પષ્ટ રીતે આપી શકતો નથી. આવનારને એટલું લાગ્યું કે છોકરો લાગે છે જરાક થોડો બોલનો, એટલે કે ઓછું બોલે છે એવો મને છોકરો લાગે છે. પણ જતા જતા એ વધારે આગ્રહથી કહેતો ગયો, હવે તમે કાલથી ચાની વેટ કરતા નહીં હો, ચાના વખતે ચા આવી જશે. પણ તો હું જ લઈ જઈશ. કહે છે કે ચા લેવા માટે હું પોતે જ આવીશ. ત્યારે હરિપ્રસાદભાઈ કહે, ના ના, એ તો હું જ પહોંચાડવા આવીશ. 10 ડગલા માંડ છે. એ રીતે તમારે ઓરડીમાં નજર પણ રાખી લેવાય ને. કાંઈ જોઈતું હોય તો અહીં તમારે કોણ સગું હોય? કિશોરીલાલને ચા લીધી ને એ પીવા બેઠો. પણ એના મનમાં આ માણસે અચાનક ઉઠાવેલી સેવાને ઘણી ભારે અસર કરી. એને થયું કે આ માણસ ભણનાર પ્રત્યે કોમળ દિલ ધરાવે છે. આવી કોમળતા એને પહેલી વાર જોઈ. કિશોરીલાલને અહીં સ્થિર થવે હવે તો ઠીક સમય થયો છે. તે પોતાની રસોઈ પોતે જ કરી લેતો. એક ઠેકાણે એને ટ્યુશન જેવું મળી ગયું ને થોડા પૈસા એની પાસે હતા. એમાંથી એ બહુ સાંભળપૂર્વક ધીમે ધીમે પોતાનું ગાડું ગબડાવતો જતો હતો. પણ એના સ્વભાવમાં અતડાઈ બહુ હતી. કોઈ સાથે હળવું મળવું નહીં, કોઈનામાં ખાસ રસ કે વિશ્વાસ નહીં. ઘર તરફના તંગ વાતાવરણમાંથી એને પ્રાપ્ત કરેલી એ હવા હજી ચાલુ જ હતી. એક વખત છાપું આવ્યું. તેને નજર નાખી. પેલી જાહેર ખબર એક વધુ પ્રગટ થયેલી. મોટા અક્ષરે તેના ઉપર એની દ્રષ્ટિ ગઈ અને એ કઈ ગુસ્સામાં, કઈ ઘૂંઘવાટમાં જરાક મોટેથી બોલી ઉઠ્યો, હવે ભલે ને ગમે તેટલી જાહેરાતો આપ્યા કરું, જવાબ વાળે એ બીજા. પણ એના શબ્દો, જરાક મોટેથી બોલાયેલા શબ્દો બહાર નીકળ્યા ન નીકળ્યા એ જ વખતે એના પાડોશી હરિપ્રસાદભાઈને એટલામાં ચાની લોટી લઈને ત્યાં આવ્યા હતા. હંમેશના નિયમ પ્રમાણે એ ત્યાં બારણા ઉપર ઉભેલા જોયા અને હરિપ્રસાદભાઈએ શબ્દો સાંભળ્યા હતા અને કિશોરીલાલની નજર છાપા ઉપર હતી એ પણ એમને જોયું હતું. એટલે એમને તરત મનમાં આવી ગયું કે આ કિશોરીલાલ કહો ન કહો પણ ક્યાંથી ભાગ્યો લાગે છે. તે પહેલા એને કિશોરીલાલની વાત મેળવવા 2-4 વખત પ્રયત્ન તો કર્યા, પણ એમાંથી એને કાંઈ સાર ન મળ્યો. એ આ છોકરાને કોઈ કહેતા કે મા બાપ મરી ગયા છે, દૂરના કઈ ફોઈ છે, તે માંડ પોતાનું પાટિયું કાઢે તેવા છે, બીજા કોઈ સગા નથી. આ વાત એમણે માની પણ ન હતી. પણ આજે આ છાપું, કિશોરીલાલ, એની છાપા ઉપરની નજર, એનો ચહેરો, પોતાની હાજરી જરાક થયેલા અને ગભરાટ, એ બધું જોઈને એમને અનુમાન કર્યું કે છોકરાની વાતમાં કઈ ઊંડાણ છે. પણ શું ઊંડાણ છે તે તેઓ સમજ્યા નહીં. એ બધી વાત જે છે એ છાપા ઉપર કિશોરીલાલની નજર અને ઘૂંઘવાટમાં મોટેથી બોલી ઉઠે એના ઉપરથી કિશોરીલાલ જે ભાગ્યો છે એવી શંકા જે છે હરિપ્રસાદભાઈને જાય છે. પણ એને પૂછવાના પ્રયત્નો કરે છે, પણ આ કિશોરીલાલ જે છે એ કશું બોલતો નથી. એમને તો ચાની લોટી ત્યાં મૂકી દીધી અને હંમેશની માફક 1-2 વાતો કરી. આજે શું રાંધવાના છો? કેમ ચાલે છે ભણવામાં? પછી બીજું ટ્યુશન કંઈક મળ્યું? એક છે તે હું તને પછી કહીશ. એવી વાતો કરીને તેઓ ગયા. એમને ઘેર જઈને તરત જ છાપામાં દ્રષ્ટિ કરી. પહેલા પત્તા ઉપર એમની નજર ગઈ ને એ ત્યાં સ્થિર થઈ ગયા. એમને થયું કદાચ આ જાહેરાત ભાઈ હવે આવતો રહે એ આ છોકરા સંબંધે જ હોય. તેઓ વિચારમાં પડી ગયા.
સીધી રીતે કિશોરીલાલને પૂછે તો એ નામપુર જ જાય, એવો તેનો સ્વભાવ હતો. એ એમણે જોઈ લીધું હતું. પણ આ જાહેર ખબર વાંચતાને કિશોરીલાલની આજની વાત સાંભળતા તેઓ પોતે દ્રવિત થઈ ગયા. કારણ કે કિશોરીલાલને એ બધું પૂછે છે, પરંતુ એનો જવાબ જે છે એ કિશોરીલાલ આપતા નથી. એટલા માટે જ એ સમજી જાય છે કે આ જે જાહેરાત છે એ કિશોરીલાલ માટે જ લાગે છે, એવું એને હરિપ્રસાદભાઈને ખબર પડી જાય છે. કિશોરીલાલના આવા જવાબથી હરિપ્રસાદભાઈનું હૈયું જે છે એ દ્રવિત થઈ જાય છે અને તેમની આંખોમાં આંસુ આવી જાય છે. અને બરાબર એ જ વખતે એમના વહુ લલિતાબહેન એમને કંઈક પૂછવા માટે આવી ચડ્યા. હરિપ્રસાદભાઈની આંખમાં આંસુ જોતા તેને બારણા જ થંભી ગયા. હરિપ્રસાદભાઈને તો તરત ઉતાવળે સ્વસ્થતા મેળવી લીધી, પણ એમના આંસુ લલિતાબહેન જોઈ રહ્યા હતા. તેમણે અચાનક સીધી રીતે જ પૂછ્યું, એવું શું છે છાપામાં કે તમારી આંખમાં આંસુ આવી ગયા? ત્યારે હરિપ્રસાદભાઈ કહે છે, આપણી જ વાત જાણે. હરિપ્રસાદભાઈ વધુ બોલી શક્યા નહીં. એમણે છાપું જોયું, સામે ધર્યું ને પેલી જાહેરાત ઉપર મૂંગા મૂંગા આંગળી ફેરવી. લલિતાબહેન પણ એ વાંચીને ભૂતકાળની વાત સાંભળતા ગદગદ થઈ ગયા. એમનો 16-17 વર્ષનો એકનો એક દીકરો આ પ્રમાણે જ વર્ષો પહેલા અદ્રશ્ય થઈ ગયો હતો. ગમે તેટલા પ્રયત્નો કર્યા પણ પછી એનો પત્તો ન લાગ્યો. જાહેર ખબર તો પણ આપી, પણ કાંઈ સમાચાર ન આવ્યા. આજની જાહેર ખબર આજે એ ભૂતકાળ તાજો કરી દીધું. બંને ઘડીભર અવાક બનીને ત્યાં ધરતી ઉપર આંસુ સારતા જોઈ રહ્યા. બંને હવે એના છોકરાની યાદમાં રોવે છે. પણ ત્યાં પછી કિશોરીલાલને શંકા પડી ગઈ કે પોતાની વાત આ હરિપ્રસાદભાઈ જાણી ગયા લાગે છે કે ગમે તેમ પણ એક દિવસ એને અચાનક જ પોતાની ઓરડી ફેરવી નાખી અને એ ક્યાંક બીજે રહેવા ચાલ્યો ગયો. હવે કિશોરીલાલને ખબર પડી જાય છે કે હરિપ્રસાદભાઈને મારી વાત જે છે એ જાણી ગયા છે. એટલા માટે કિશોરીલાલ જે છે એ પોતાને જ્યાં રહેતો હોય ભાડાની ઓરડીમાં એ ઓરડી છોડીને બીજે રહેવા માટે ચાલી જાય છે. પણ લલિતાબહેન હવે વારંવાર હરિપ્રસાદભાઈને પૂછતા રહેતા, કિશોરીલાલના કઈ વાવડ ક્યાં રહેવા ગયો છે, કઈ પત્તો? એ કહે છે લલિતાબહેન કે કિશોરીલાલ ક્યાં રહેવા ગયો છે, કઈ સમાચાર છે તમારી પાસે, કઈ એડ્રેસ છે, કઈ પત્તો છે એનો? ત્યારે હરિપ્રસાદભાઈ કહે, અરે ગયો હશે ગમે ત્યાં, આપણે એ બધાને ક્યાં સાંભળ રાખવાની? આ તો પડખે રહેતો હતો એટલે આપણે એને ચા પહોંચાડતા હતા. છોકરો બહુ ઊંડો લાગે છે, આમ કહે છે. ઊંડો તો શું, બિચારો થાકી ગયો છે ને. હવે કોઈક જાણે એને મનમાં ગભરાટ છે. એનો પગ પણ એ દિશામાં હવે વધતો નથી. પણ ત્યારે જવું હોય પાછું તો એને કોણે રોક્યો છે? પણ ઊંડો છે, હઠીલો છે, એણે તો વાત સૂઝવા જ ન દીધી. મેં જાહેર ખબરો જાણ્યા પછી 1-2 વખત પૂછ્યું પણ એ વાત ટાળી નાખે, એટલો બધો અતડો હતો. હવે લલિતાબહેન કહે છે કે જાહેર ખબરો વાંચ્યા પછી મેં એની પાસેથી વાત જાણવાની કોશિશ પણ કરી, પણ એ છોકરો જિદ્દી અને અતડો છે, એને કઈ વાત જાણવા ન દીધી. વાત મેં કહું એ પહેલા જ એ વાતને ટાળી નાખતો. છોકરા કોને કહે છે? હઠે ચડે એ પછી ઠેકાણે આવતા આવે, પણ પત્તો તો મેળવજો. હરિપ્રસાદભાઈને હવે લલિતાબહેન કહે છે, છોકરા કોને કહે? જિદ્દી હોય, હઠે ચડે, પણ પછી એ ઠેકાણે આવી જાય. એ ક્યાં ગયો હશે એનો પત્તો તમે જરા મેળવી આપજો મને, એવું લલિતાબહેન કહે છે. આપણે એક વખત એને એના મા પાસે પાછો. આમ લલિતાબહેન વધુ બોલી શક્યા નહીં. એમનો અવાજ ધીમો શોકઘેરો બની ગયો. લલિતાબહેન હરિપ્રસાદભાઈને કહેવા જાય છે કે એની મા પાસે આપણે એક વખત એને મૂકી આવવો છે. અને એ બોલતા બોલતા જ લલિતાબહેનના આંખમાંથી આંસુ આવી જાય છે અને લલિતાબહેન વધુ બોલી શકતા નથી. એમના મનમાં તો હવે સતત આ એક જ વાત જાણે ચાલ્યા કરતી. એની મા બિચારી કેટલી ઝૂરતું હશે, કેવી રાહ જોતી હશે, કેવા રાત્રિના ઉજાગરા ખેંચતી હશે, અને પોતાનો એવો સ્વનુમાન એમના હૃદયને કરુણાથી ભારોભાર ભરી દેતો. પોતે પોતાના છોકરા માટે કેટલું
ઝૂરી હતી એ યાદ આવતા આ બીજી અંજાન માતાને જાણે તેનો પ્રત્યક્ષ જોતો હોય તેમ દ્રવી જતા હતા. હવે લલિતાબહેનને એને છોકરાની યાદ આવે છે અને એ કિશોરીલાલને મા વિશે વિચારતા વિચારતા એનું હૈયું ભરાઈ આવે છે અને એ રડવા લાગે છે. પણ કિશોરીલાલ ક્યાં હતો એને હજી પત્તો ન મળ્યો હતો. પણ જેવો એને પત્તો મળ્યો કે તરત જ એક દિવસ તેઓ પોતે જ ચાની લોટી લઈને સવારમાં જ ત્યાં જવા નીકળ્યા. તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે કિશોરીલાલની ઓરડી બંધ હતી. એમણે બહારથી ટકોરા કર્યા, અંદરથી કંઈ જવાબ મળ્યો નહીં. તેઓ થોડી વાર ત્યાં થોભ્યા એટલે જ કે ઊભા રહ્યા. પછી એમણે ફરી ટકોરા કર્યા, ફરી બારણું ટકટકાવ્યું. જવાબમાં કિશોરીલાલે બારણું તો ઊંઘાડ્યું, પણ તેના અસ્વસ્થ શરીરને માંડ માંડ ત્યાં ઊભો રહી શક્યો હતો. લલિતાબહેન અંદર આવ્યા. એમણે ઓરડીમાં ચારે તરફ જોયું. કિશોરીલાલ 2-3 દિવસ થયા માંદો હોય તેમ લાગ્યું. ઠામના રમણ ભમણ પડ્યા હતા. જે વાસણ જે હતા ઘરના એ અસ્તવ્યસ્ત પડ્યા હતા. એ બધું દ્રશ્ય જે છે એ લલિતાબહેન જુએ છે. કિશોરીલાલ બારણું ખોલીને પાછું અંદર પથારીમાં આવી ગયો. લલિતાબહેન એની પથારી પાસે જ બેઠા. પ્રેમથી એના કપાળ ઉપર હાથ મૂક્યો. શાંતિથી જાણે પોતેનો છોકરો માંદો હોય તેમ તેણે કહ્યું, ભાઈ કિશોરીલાલ, શું જણાય છે? શું થાય છે? તાવ હતો? તે એમને કહેવાડ્યું પણ નહીં. આપણે એવી ઓળખાણ તો થઈ છે ને? ત્યારે કહે છે લલિતાબહેન કે તેને તાવ હતો, તારી તબિયત સારી ન હોવાથી એક વખત પણ તે અમને જણાવ્યું નહીં. આપણી તો ઓળખાણ થઈ ગઈ છે હવે. એક વખત તો જણાવતે તો અમે તરત આવતે. અરે આ તો સહેજ અમસ્તો જ. કિશોરીલાલ કહે છે, કશું થયું નથી મને, આ તો સહેજમાં અમસ્તું જ છે. પણ તું એકલો છે ભાઈ. તે અમને કહેવાડ્યું હોત તો હું આટો મારી ન જાત. આ ચા તારી માટે હું લાવી છું, લે હું કાઢી આપું ને આજે હવે તને હું રાંધી આપીશ. તું મફતનો ઉઠબેસ ના કરતો. શરીર તારું ખૂબ લેવાઈ ગયું છે. તું ખૂબ બીમાર થઈ ગયો છે. શરીર એકદમ કમજોર થઈ ગયું છે તારું. એવું લલિતાબહેન કિશોરીલાલને કહે છે. કિશોરીલાલને પહેલી જ વખત મળેલા આ વાતાવરણને એમના હૃદયમાં એક પ્રકારની શાંત નરમ લહેર ફેલાવી દીધી. એ પોતાના હવામાંથી જાણે બહાર આવ્યો. કુમળા દિલે કુમળું દિલ જાગૃત કર્યું. એને એની માતાની યાદ આવવા લાગે છે હવે. અને કિશોરીલાલ લલિતાબહેનને એના દિલને વધુ સ્પર્શતા પોતાની જ જાણે વાત આદરી, ભાઈ તને જોઈને મારો દીકરો યાદ આવે છે. અમે 16-17 વર્ષ પહેલા આ જ પ્રમાણે એને ખોયો છે. નાનકડી વાતમાંથી મોટી વાત થઈ ગઈ. એટલું જ દૂધ ઢોળ્યું એટલી જ વાત. અને ભાઈ મેં એને ખોયો. એનો પત્તો ન મળ્યો. તે ન મળ્યો. રોઈને બેઠા રહ્યા. ભાઈ તારી માના દિલમાં પણ તું સંભાળ. ભાઈ શું થતું હશે? મારી વાત સંભાળીને તો હું તને મળવા આવી છું. એટલા માટે બેટા કે મા બાપના શબ્દો કર્કશ હોય છે, પણ દિલ કંઈ કર્કશ હોતું નથી. એ જરા જેટલો તું વિચાર કર. એમના દિલમાં શું થતું હશે? એમને દુઃખ કેટલું થતું હશે? એ કહે છે કે મા બાપના ફક્ત શબ્દ આપણા સારા માટે જ આપણને બોલે છે. એમના દિલમાં કશું હોતું નથી. એ તો છોકરા લોકોનું સારું જ વિચારે છે. અને મારો દીકરો 16-17 વર્ષ પહેલા અમને છોડીને ગયો હતો. એ સેમ વાત તને જોઈને મને મારા દીકરાની યાદ આવે છે એમ એ કહે છે. તો તારી માની હાલત શું થતી હશે? એવું એ લલિતાબહેન એ કિશોરીલાલને સમજાવે છે. લલિતાની વાતની એવી તો અસર થઈ ગઈ કે કિશોરીલાલની આંખમાંથી પણ શાંત આંસુ ટપકવા લાગ્યા અને એની માની એને પણ યાદ આવવા લાગી. તારા મા બાપ ક્યાં છે? કોણ છે? એ તું કેમ ભાગ્યો છે? એવો કોઈ જ પ્રશ્ન ન કરતા લલિતાબહેને એકદમ સીધી વાત ઉપાડી. ભાઈ તું મારી સાથે ચાલ. મારે તારી માને મળવું છે. એ મા છે, હું પણ મા છું. અમે બંને મળીને તો અમને પણ આનંદ થાય. આપણે આજે જ જઈએ. એવું કિશોરીલાલને લલિતાબહેન કહે છે. ત્યારે કિશોરીલાલ કહે, પણ ક્યાં?
તું કહે ત્યાં દીકરા, મારે તારે ઘેર આવવું છે. કિશોરીલાલની આસપાસની બધી જ હવા ઉડી જતી હતી. પોતાના માના ખોળામાં માથું મૂકતો હોય તેમ તેણે લલિતાબહેનના ખોળામાં માથું મૂકતા ધીમેથી કહ્યું, માં, હવે તમે જ મારી માં છો. મારે ઘર ક્યાં છે? એવું કિશોરીલાલ એ લલિતાબહેનને કહે છે. ના ભાઈ ના, તારી માં એ તારી રાહ જુએ છે. મને ખબર છે તારે ઘર પણ છે, માં પણ છે. મારે આ કરવું જ પડે તેમ છે ભાઈ. તો મેં મારી મૂર્ખાઈથી જે મારો દીકરો ગુમાવ્યો છે તેઓ પાશ્ચાત્ય થઈ જાય. આપણે ક્યાં જવું છે ભાઈ? કહે છે કે મેં જેવી રીતના મારો દીકરો ખોયો છે એવી રીતના હું તને તારી માથી વિખૂટો પડવા દેવાની નથી. આપણે ક્યાં જવું છે? ભાઈને પૂછે છે, ક્યાં તારું ગામ ક્યાં છે? આપણે ક્યાં જઈએ? કિશોરીલાલના દિલમાં હવે આ શબ્દોએ જાણે એની માની નવી મૂર્તિ જ ઊભી કરી હોય તેમ તે ધીમેથી બોલ્યો, આપણે આજે જ જઈએ. ક્યાં જઈશું? ટિકિટ મંગાવવી પડશે ને? એવું લલિતાબહેન કહે છે. ત્યારે કિશોરીલાલે હવે ગામનું નામ આપ્યું અને લલિતાબહેન ચોંકી ગયા. અકસ્માત પોતાના જ પિયરનું ગામ નીકળ્યું. એમણે ધીમેથી કિશોરીલાલના માથા પર હાથ ફેરવતા કહ્યું, બેટા, ત્યારે તો તું મારો પણ દીકરો છે. હું પણ ત્યાંની જ છું. ચાલ, એ બહાને મારે પિયર પણ હું આંટો મારી આવીશ. આપણે હવે ઘેર જઈએ, ત્યાંથી બંદોબસ્ત કરી લઈશું. કહે છે કે તું જે ગામનો છે ત્યાંની જ હું પણ છું. મારું પિયરનું ગામ છે એટલા માટે તું પણ મારો દીકરો કહેવાય. અને ચાલ, આજે જ આપણે જવા માટે તૈયારી કરી લઈએ. કિશોરીલાલની આંખમાંથી આ પ્રેમ હવાને વધુ ને વધુ આંસુ આણ્યા. એ માનો પ્રેમ જે લલિતાબહેને આપ્યો એનાથી એની આંખમાં વધુ ને વધુ આંસુ આવે છે. ધન્યવાદ.